નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। અમદાવાદમાં દરિયાપુરમાંથી મળ્યા છે જીવતા બોમ્બ। ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા છે જીવતા બોમ્બ। તો મોટા ષડયંત્રની આશંકા છે। રૂપિયાની લેતી દેતી મામલે હાલ બોમ્બ ઘરે રાખવાનું સામે આવ્યું છે। તો સૌથી ચોંકાવનારી વાત આવી છે સામે। અમદાવાદમાં દરિયાપુરમાંથી જીવતા બોમ્બ મળી આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે 5 દેશી બોમ્બ કબજે કર્યા છે। આ અંગે જ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન ઝા પાસેથી। જી નવીન, સવાલ એ છે કે જીવતા બોમ્બ આવ્યા ક્યાંથી? શું આ ઘરે જ બનાવવામાં આવ્યા હતા? તેની પાછળનું કારણ શું હતું? ક્યાં તેને વાપરવાના હતા? સૌથી પહેલા તો એક વાત સ્પષ્ટ કરી દઈએ કે જે આ દેશી બોમ્બ છે એ કોઈ ષડયંત્ર કે કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માટે નથી, પરંતુ જે આરોપી જાવેદ ખાન છે તે રૂપિયાની લેતી દેતી મામલે પોતાના જે દુશ્મનો છે તેની ઉપર હુમલો કરવા માટે તેને પોતે જ જાતે ઘરે આ 4 દેશી બોમ્બ બનાવ્યા હતા, એ પ્રકારની માહિતી સામે આવી છે। અને આ વ્યક્તિ જે છે તે દાણી લીમડા વિસ્તારમાં રહે છે અને સરદાર બીચ પાસેથી તેની ધરપકડ કરવામાં આવી છે। 4 બોમ્બને ડિફ્યુઝ કરી દેવામાં આવ્યા છે અને હાલ કોઈ ષડયંત્રની વાત સામે આવી નથી। જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। આવતીકાલે ભગવાન જગન્નાથજીના રથનું પૂજન। અખા ત્રીજના દિવસે રથનું થશે પૂજન। તો મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા કરશે પૂજન। અખા ત્રીજના દિવસે રથનું પૂજન કરવામાં આવશે। મહંત દિલીપદાસજી મહારાજ ટ્રસ્ટી પૂજન કરશે। તો તેની તૈયારીઓ પણ કરવામાં આવી ગઈ છે। તો કળશ આપ જોઈ શકો છો તૈયારીના ભાગરૂપે। તો આ અંગે અપડેટ મેળવીશું સંવાદદાતા દીપિકા પાસેથી। જી દીપિકા, ગયું વર્ષ અને આ વર્ષ એક વર્ષ કોરોનામાં જ વીતી ગયું છે। રથયાત્રા હવે નજીક આવી રહી છે અને તેને લઈને હવે રથોનું પૂજન કરવામાં આવશે, એટલે કે એક જે પરંપરા છે તેની એક શરૂઆત થવાની છે। બિલકુલ સંધ્યા, પહેલો પડાવ કહી શકાય રથયાત્રાનો, જેનું અખાત્રીજના દિવસે જે ભગવાન જે રથમાં બિરાજમાન થતા હોય છે તે રથનું પૂજન કરવામાં આવે છે અને તે વિશેષ ધાર્મિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવે છે, જેને ચંદન યાત્રા કહેવામાં આવે છે। રથનું પૂજન ભગવાન જગન્નાથના મંદિરમાં તો થાય છે, પરંતુ તેની સાથે પુરીમાં પણ થતું હોય છે। વૈશ્વિક મહામારી કોરોનાને પગલે આ બીજું વર્ષ એવું હશે કે ચંદન યાત્રા એટલે કે રથ પૂજનની અંદર શ્રદ્ધાળુઓ ભાગ નહીં લઈ શકે। માત્ર 3 જ લોકોની ઉપસ્થિતિમાં રથનું પૂજન કરવામાં આવશે। સૌપ્રથમ ચરણ કહી શકાય તો આ 3 લોકોની જે વાત છે તેમાં સૌથી પહેલા આપણે જણાવ્યું કે જે મંદિરના ટ્રસ્ટી છે મહેન્દ્ર ઝા તે ઉપસ્થિત રહેશે। મહંત દિલીપદાસજી મહારાજ છે તે ઉપસ્થિત રહેશે અને ખલાસી છે તેઓ ઉપસ્થિત રહેશે। માત્ર 3 થી 4 વ્યક્તિની હાજરીમાં રથનું પૂજન એટલે કે ચંદન યાત્રા યોજાવાના સમાચાર મળી રહ્યા છે। સંધ્યા, જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। સુરતના માંગરોળના બોરસરામાં મારામારી થઈ છે। પૈસાની લેતી દેતીમાં મારામારી થઈ છે। જીઆઈડીસી વિસ્તારની આ ઘટના છે। 2 વ્યક્તિ થયા છે ઈજાગ્રસ્ત। કારીગરોને પૈસાની લેતી દેતીમાં તેઓએ માર માર્યો છે। તો જીઆઈડીસીની આ ઘટના છે। 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે। કારીગરોને પૈસાની લેતી દેતીમાં માર માર્યો છે। સુરતના માંગરોળના બોરસરામાં મારામારી થઈ। તો મામલો પૈસાની લેતી દેતીનો હતો। તો બાળકો પર કોવેક્સિન ટ્રાયલને મંજૂરી। 2 થી 18 વર્ષના બાળકો પર થશે ટ્રાયલ। ડીજીસીઆઈએ રસીના ટ્રાયલને આપી છે મંજૂરી। ફેઝ 2 અને ફેઝ 3 ને મંજૂરી આપી છે। 525 વોલેન્ટિયર પર ટ્રાયલ થશે। તો અત્યાર સુધી 18 વર્ષથી ઉપરના જે લોકો છે તેમને જ આ રસી આપવામાં આવતી હતી, કારણ કે તમામ ટ્રાયલ પૂર્ણ થયા હતા અને જે સક્સેસફુલ રહ્યા હતા। હવે 2 થી 18 વર્ષના જે બાળકો છે તેમને આ રસી આપવી કે નહીં તે પહેલા આ ટ્રાયલ કરવામાં આવશે। ફેઝ 2 અને ફેઝ 3 ને મંજૂરી આપવામાં આવી છે। 525 વોલેન્ટિયર પર આ ટ્રાયલ થશે। અમદાવાદમાં મહિલા પીઆઈ ગીતા પઠાણની ધરપકડ। હની ટ્રેપ મામલે ક્રાઇમ બ્રાન્ચે કરી છે ધરપકડ। વેપારીઓને ટાર્ગેટ કરતી ગેંગને સાથ આપવાનો આરોપ છે। મહિલા પીઆઈ ગેંગને સાથ આપતા હોવાનું સામે આવ્યું છે। થોડા દિવસ પહેલા 3 લોકોની કરી હતી ધરપકડ। બરતરફ પોલીસ વકીલની કરી હતી ધરપકડ। એક યુવતીની પણ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી।
જામનગરમાં નર્સિંગ કર્મચારીઓનો વિરોધ છે. સતત બીજા દિવસે યથાવત છે. 700 જેટલા નર્સિંગ સ્ટાફનો પોસ્ટર સાથે વિરોધ છે. તો 15 જેટલી માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું છે. માંગણી ન સંતોષાય તો આગામી 18મીથી હડતાલની ચીમકી આપી છે. આજે રોજ અમારા આંદોલનનો બીજો દિવસ છે અને પોસ્ટરમાં અમારા મુદ્દાઓ રજૂ કરી અને તમામની સમક્ષ રાખેલા છે. 17 તારીખ સુધી અમે લોકો આવી રીતે જ વિવિધ પ્રોગ્રામો કરી અને સરકારશ્રીને જગાડવા માટે પ્રયત્ન કરીશું. તેમજ જો 17 તારીખ સુધી જો સરકારશ્રી તરફથી કોઈ નિર્ણય લેવામાં નથી આવતા તો 18 તારીખે અમે પ્રતિ હડતાલ ઉપર જવાના છીએ. અમારી માગણીઓ અમારે નહીં સંતોષાય, જો હકારાત્મક વલણ નહીં રાખીએ તો અમે જે અમારું યુનાઇટેડ નર્સિસ ફોરમ છે એના બતાવેલા રાહ પર આગળ વધીશું અને અમે એનો સંપૂર્ણ ટેકો જાહેર કરીશું. અમારા વિદ્યાર્થીઓને પણ માંગણી સંતોષાય એવી અમે આશા રાખીએ છીએ. જામનગરમાં હોસ્પિટલમાં હડતાલથી હાલાકી. નર્સિંગ સ્ટાફના હંગામી કર્મચારીઓની હડતાલ અને દર્દીઓની સારવાર પર થઈ રહી છે અસર. દર્દીઓના સગાવાલાઓની નારાજગી પણ સામે આવી છે, કારણ કે નર્સિંગ સ્ટાફ હડતાલ પર છે, જેના કારણે જે દર્દીઓ અત્યારે સારવાર લઈ રહ્યા છે તેમને અસર થઈ રહી છે. પરિવારજનો, જે દર્દીના પરિવારજનો છે તે રોષે ભરાયેલા છે. તો દર્દીઓની સારવાર પર થઈ છે અસર. નર્સિંગ સ્ટાફ જે છે ગઈકાલથી હડતાલ પર છે. 700 જેટલો નર્સિંગ સ્ટાફ જામનગરમાં હડતાલ પર છે. તો જેને લઈને દર્દીના સગાઓ હોસ્પિટલની બહાર પહોંચ્યા છે અને એક તરફ કોરોનામાં દર્દીઓની હાલત ગંભીર બની રહી છે. અનેક દર્દીઓ મોતને પણ ભેટ્યા છે. આ સમયે લોકોને અત્યારે ચિંતા સતાવી રહી છે કે જો નર્સિંગ સ્ટાફ હડતાલ પર છે તો અંદર જે હોસ્પિટલમાં દર્દીઓ દાખલ છે તેમની હાલત શું થતી હશે. તો કોરોનાની મહામારીમાં લોકો ડી ડાયમર રિપોર્ટ કરાવી રહ્યા છે. ત્યારે ડી ડાયમર આખરે શું છે, રોજના કેટલા લોકો ડી ડાયમર કરાવવા આવે છે, આ અંગે જાણકારી આપવા માટે ડોક્ટર ખુદ આપણી સાથે જોડાયા છે. ડોક્ટર મુકેશ મહેશ્વરી આપણી સાથે જોડાયા છે અને તેમની સાથે જ આપણે વાતચીત કરીશું. ડોક્ટર મુકેશ, આપનું સ્વાગત છે. ડોક્ટર, સૌથી અગત્યનો છે જ્યારે કોરોના થાય છે કોઈ પણ વ્યક્તિને ત્યારે સૌથી અગત્ય એક કોવિડ પ્રોફાઇલ રિપોર્ટ હોય છે. કોવિડ પ્રોફાઇલમાં અલગ અલગ રિપોર્ટ કરવામાં આવે છે અને તેમાં CRP અને ડી ડાયમર સૌથી અગત્યના હોય છે. ડી ડાયમર વિશે આપણે વાતચીત કરીશું. ડી ડાયમર છે શું, લેવલ કેટલું હોવું જોઈએ અને એ લેવલથી વધી જાય તો એ શું સૂચવે છે? સંધ્યા, ડી ડાયમર એ આપણે લોહી ગંઠાવાની પ્રક્રિયામાંથી જે ઘટકો છૂટા પડે છે એને મેજર કરવાનો ટેસ્ટ છે. કોરોનામાં એક કોમ્પ્લિકેશન છે કે એમાં લોહી ગંઠાવાની પ્રક્રિયા થાય છે. ફેફસામાં, હૃદયમાં અને બીજી નળીઓમાં જ્યારે લોહી જામી જાય ત્યારે લોહીને છૂટું પડે અને એના જે ટુકડા થાય એને ડી ડાયમરના ટેસ્ટથી મેજર કરી શકાય છે. જી. અને એમાં એવું છે કે ડી ડાયમરની લેવલ નોર્મલી 500 સુધી હોય અને જ્યારે કોરોનામાં કોમ્પ્લિકેશનમાં થ્રોમ્બોસિસ એટલે લોહી ગંઠાવાની પ્રક્રિયા થાય ત્યારે એ લેવલ હજારોમાં પહોંચી જાય છે. ફાઇબ્રિનોજન ડિગ્રેડેશન પ્રોડક્ટ FDP અને ડી ડાયમર આ બે ટેસ્ટથી એને મેજર કરી શકાય છે. અને જો આપણે સમયસર ડી ડાયમરની વેલ્યુ ચેક ના કરીએ અને જો ડી ડાયમરના ઘટકો બીજા શરીરમાં અંગોમાં પ્રવેશે તો લંગની અંદર ન્યુમોનિયા થાય, પલ્મોનરી એમ્બોલિઝમ થાય, હૃદય રોગનો હુમલો આવે, બ્રેઇન પર પહોંચે તો સિવિયર સ્ટ્રોક આવે. આ બધા કોમ્પ્લિકેશન થઈ શકે છે અને એમાં દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. જી, એટલે ટૂંકમાં જો સાદી ભાષામાં સમજીએ તો લોહી ગંઠાવાની આ જે પ્રક્રિયા હોય છે તેને આપણે ડી ડાયમર જે કોવિડ પ્રોફાઇલનો જે રિપોર્ટ હોય છે તેમાં આપણે જોઈ શકીએ છીએ. સામાન્ય રીતે એવું પણ જોયું છે કે જે પોઈન્ટ્સ હોય છે તે 500થી વધી 700, 1000, 2000 સુધી પહોંચી જતા હોય છે. એવા દર્દીઓએ કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ અને તેમાંથી રિકવરી કઈ રીતે આવી શકે છે? હા સંધ્યા, એમાં એક બહુ મહત્વની વસ્તુ એ છે કે ડી ડાયમર વધે એટલે ખાલી કોરોના જ હોય એવું જરૂરી નથી. કારણ કે ડી ડાયમર વધવાના બીજા કારણોમાં પ્રેગ્નન્સી પણ હોય છે, અલગ જાતના કેન્સર હોય છે, ઘણા લોકોને લોહી ગંઠાવાની પ્રક્રિયા જન્મજાત હોય છે એ પ્રમાણમાં પણ ડી ડાયમર વધતું હોય છે. એટલે કોરોનાને રિલેટેડ ડી ડાયમર વધ્યું છે કે નહીં પહેલાં ચેક કરવું જોઈએ. પછી જો ડી ડાયમર કોરોનાના કારણે વધ્યું હોય તો એને લોહી પતલું કરવાની દવા, જેને કે એન્ટીકોગ્યુલન્ટ કહેવાય, એ આપવા જોઈએ અને સમયસરના અંતરે
ફરી ડી ડાયમર વેલ્યુ આપણે મેજર કરવી જોઈએ અને જો ડી ડાયમરની વેલ્યુ કંટ્રોલમાં રહે તો સમજવાનું કે રિસ્પોન્સ આવી રહ્યો છે અને એ પ્રમાણે એન્ટીકોગ્યુલન્ટ કે જે લોહી પતલું કરવાની દવા છે એનું વધઘટ કરવી જોઈએ અને દર્દીએ સરાય ગભરાવાની જરૂર નથી. ડી ડાયમર વધારે હોય તો પણ જો દવા સમયસર આપો તો દર્દી બચી જાય છે. જી જી પરંતુ ડૉક્ટર એવું પણ જોવા મળ્યું છે કે ડી ડાયમરનો રિપોર્ટ આવ્યો હોય અને તેમાં 400, 500 અથવા 550ની આસપાસ હોય, જ્યારે દર્દી છે, ખાસ કરીને આપણે અત્યારે કોરોના છે એટલે એ દર્દીઓની જ વાત આપણે કરી રહ્યા છીએ કે એ દર્દીના રિપોર્ટમાં વધારે ડી ડાયમર બતાવે છે, સારવાર ચાલી રહી છે તેમ છતાં ડી ડાયમર વધી રહ્યું છે, તો એવા દર્દીઓએ ચિંતા કરવાની જરૂર છે કે પછી એ દવા લેવાથી અથવા સારવાર લેવાથી થોડા ટાઈમ પછી એ નોર્મલ પણ થઈ જાય છે? હા, આ બહુ અગત્યનો સવાલ છે કારણ કે ડી ડાયમર 500ની વેલ્યુ છે, 550, 600, 700 આવે તેનાથી જરાય ગભરાવાની જરૂર નથી અને એવા કદાચ મોટાભાગના કેસમાં દવાની જરૂર પણ પડતી નથી. પણ જ્યારે ડી ડાયમર 1000ની ઉપર જાય અને હજારોમાં વેલ્યુ જાય ત્યારે એને ચોક્કસથી સાવધાન થઈ જવાની જરૂર છે. કન્સલ્ટન્ટની પાસેથી એના માટેની દવા લખાવી અને ઘણીવાર જો આઈસીયુમાં પેશન્ટ હોય તો ડ્રીપ ચડાવવી પડે છે ઇન્ટ્રાવિનસ, અને જો ઘરે હોય દર્દી તો એના બોડી વેઇટ પ્રમાણે એને એન્ટીકોગ્યુલન્ટ કે લોહી પતલું કરવાની દવા આપવામાં આવે છે અને એ દવા સમયાંતરે ડી ડાયમરની વેલ્યુ જોઈ અને દવાની વધઘટ કરવાની હોય છે. પરંતુ મોટાભાગના દર્દીઓમાં ડી ડાયમર 10, 15, 20 દિવસ પછી નોર્મલ થઈ જાય છે. જી, અને આની સાથે સંકળાયેલો એક અગત્યનો સવાલ એ છે કારણ કે ઘણા લોકો કોવિડની સારવાર પોતાની જાતે ઘરે પણ લેતા હોય છે. સામાન્ય તાવ આવ્યો હોય અને ડૉક્ટર પાસે કદાચ કન્સલ્ટ પણ નથી કરતા હોતા, જો કે કરવું જોઈએ પણ નથી કરતા હોતા, અને કોવિડ પ્રોફાઇલ જે આ રિપોર્ટ કરાવવાનો હોય છે જેમાં ડી ડાયમર CRP આપણને જોવા મળે છે, તેના પોઈન્ટ જોવા મળે છે, વેલ્યુ જોવા મળે છે, તે પણ નથી કરાવતા હોતા. એટલે એવા લોકોને આપ શું કહેશો? આ રિપોર્ટ કરાવવો જરૂરી છે જે પણ કોવિડ પેશન્ટ છે તેમણે? હા, એમાં એવું છે સત્યા કે જ્યારે તમને કોરોના ડિટેક્ટ થાય, પોઝિટિવ આવ્યા તમે ટેસ્ટ, તો શરૂઆતમાં બેઝિક ટેસ્ટ તરીકે પહેલા દિવસે CBC, CRP ને SGPT એટલા ટેસ્ટ કરાવવા જોઈએ. પછી 4-5 દિવસે જ્યારે તમારો ડિસીઝ પ્રોગ્રેસ થતો લાગે અથવા તમને ન્યુમોનિયા ડેવલપ થતો હોય તે કન્ડિશનમાં ચોથા દિવસે CBC, CRP, SGPT, ડી ડાયમર, LDH બધા ટેસ્ટ કરાવવા જોઈએ. અને જે દર્દીઓ આઈસીયુમાં હોય એને દર 2 દિવસે ડી ડાયમર કરાવવાનો હોય, વેન્ટિલેટર પર હોય એને પણ દર 2 દિવસે કરાવવાનો હોય. પરંતુ જો માઇલ્ડ ટુ મોડરેટ ડિસીઝની વચ્ચે હોય તો 4 દિવસે એકવાર કરાવો તો ચાલે અને 14 દિવસ પછી એકવાર કરાવી અને પછી ડી ડાયમર જો નોર્મલ થઈ જાય તો ફરીવાર કરાવવાની જરૂર નથી હોતી. જી, એક છેલ્લો સવાલ એ પણ છે કે વેક્સિન લીધી છે પછી કોરોના થયો છે અને ડી ડાયમર હાઈ આવી રહ્યું છે, 1700, 2000 સુધી પહોંચી રહ્યું છે, તો એ ચિંતાજનક ગણી શકાય કે પછી સારવારથી એ જે ક્રિટિકલ દર્દીઓ નથી તેમની માટેની આ વાત કરી રહી છું? હા, એ લોકોને જે સામાન્ય આપણે કોરોનામાં સારવાર આપતા હોય એ જ ડી ડાયમરની સારવાર લેવી જોઈએ કારણ કે જે આઈસીયુમાં હોય એનો પ્રોટોકોલ અલગ છે અને ઘરે હોય એનો પ્રોટોકોલ અલગ છે, એને ચિંતા કરવાની જરાય જરૂર નથી. વેક્સિન પછી થનારો મોટાભાગનો કોરોના માઇલ્ડથી મોડરેટ હોય છે અને એ બધાને ઘરે સારવાર આપીને સારું થઈ જશે. જી જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને યોગ્ય માહિતી દર્શકો સુધી પહોંચાડવા બદલ. થેન્ક્સ અ લોટ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. સુરતના સિવિલ હોસ્પિટલ તબીબો અધ્યાપકો આજથી નોન કોવિડ સર્વિસ કરી બંધ અને 2 દિવસ પહેલા પણ 1 દિવસના ધરણા કરી નોંધાવ્યો હતો વિરોધ. તો 24 કલાક માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આવતીકાલથી કોવિડ અને ઇમરજન્સી સર્વિસ બંધ કરવાની ચીમકી આપી છે. 8 વર્ષ જૂની માંગણી મામલે કેટલીક રજૂઆત બાદ પણ સરકાર ધ્યાન નહીં આપતા હડતાલનો માર્ગ તેઓએ અપનાવ્યો છે. કોરોનાની મહામારી સમયે પેરામેડિકલ એક પછી એક માંગણીઓ લઈને હડતાલ કરી રહ્યા છે. થોડા સમય પહેલા જ મેડિકલ અધ્યાપકો ખાસ કરીને હડતાલની ચીમકી સાથે 1 દિવસના ધરણા કર્યા હતા અને ફરી એકવાર આજે રેલી કાઢી છે. પારુલબેન, થોડા દિવસ પહેલા ધરણા કરીને સરકારની આંખ ઉઘાડવાનો પ્રયાસ કરેલો, આજે રેલી કાઢી છે, શું આયોજન? આજે એક જ ઇસ્યુ છે કે જે અમારી માંગણીઓ હતી, જે અઠવાડિયાથી અમે કીધેલી જ છે, અઠવાડિયાથી જે માંગણીઓ કીધેલી છે એનું અમને કશું બી ઓન પેપર બ્લેક એન્ડ વ્હાઇટમાં
હાલમાં મળ્યું નથી કે અમારી 15 માંગણીમાંથી આ સંતોષાય છે કે આ સંતોષાશે. હવે અમારે ક્યાં સુધી રાહ જોવાની? આજે આ મેડિકલ ટીચર્સ, સમગ્ર ગુજરાતના મેડિકલ ટીચર્સ એટલા દુઃખી છે કે જે વસ્તુ અમારે 7-7, 8-8 વર્ષથી માંગીએ છીએ એ વસ્તુ નથી મળી રહી, તો શું કરવાનું પછી? એટલે આજે અમે લોકોએ નોન કોવિડ સર્વિસીસ એટલે કોવિડ સિવાયની બધી સર્વિસીસ બંધ કરી છે. પણ કાલ સુધી અમને જો કંઈ રિઝલ્ટ નહીં મળશે, અમારે સરકારશ્રીને એટલી વિનંતી છે કે પ્લીઝ અમારી માંગણીઓ જે 8 વર્ષ જૂની છે એને તમે પૂરી કરો. એટલે અમારે બી અમને બી શોખ નથી કે અમે સ્ટ્રાઇક પાડીએ કે અમે રજા ઉપર જઈએ, પણ જો કાલ સુધી નહીં થશે તો અમારી કોવિડ સર્વિસીસ અને ઇમરજન્સી સર્વિસ બી અમારે ના છૂટકે બંધ કરવી પડશે. બિલકુલ, જે પ્રકારે કોરોનાની મહામારી વચ્ચે નોન કોવિડ સેવાઓ આજથી બંધ કરવામાં આવી છે અને જો આગામી 24 કલાકમાં સરકાર હજુ પણ આ પ્રાધ્યાપકોની 8 વર્ષ જૂની માંગણીઓ નહીં સ્વીકારે તો આવતીકાલથી ઇમરજન્સી અને કોરોનાના દર્દીઓની સારવાર અટકતા દર્દીઓને સૌથી વધુ હાલાકીની સામનો કરવો પડશે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. કોતરી બાદ સયાજી હોસ્પિટલના તબીબી પ્રાધ્યાપકો આંદોલનના માર્ગે છે. સયાજી હોસ્પિટલના તબીબી પ્રાધ્યાપકો આજથી નોન કોવિડ સેવાઓ બંધ કરી મેડિકલ કોલેજમાં તબીબી પ્રાધ્યાપકો ધરણા પર બેઠા છે. પ્લેકાર્ડ અને બેનર સાથે કરી રહ્યા છે વિરોધ. તો સરકાર પડતર માંગણીઓ નહીં સ્વીકારે તો 14 મેથી અચોક્કસ મુદતની હડતાલ પાડશે. પગાર વધારો કાયમી કરવા, કરાર આધારિત નિમણૂક રદ કરવા, પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવાની છૂટ આપવા સહિતની માંગ છે. ગોત્રી હોસ્પિટલ બાદ હવે સયાજી હોસ્પિટલના તબીબોના જે પ્રાધ્યાપકો છે જે હવે હડતાલ પર ઉતર્યા છે, એમની પડતર માંગણીઓને લઈને તે લોકો હડતાલ પર ઉતર્યા છે. તબીબો શિક્ષકોને 7મા પગાર પંચ મુજબ NPA આપો અને તેમની જે બીજી પડતર માંગણીઓ છે તેને લઈને હાલ આ જે દ્રશ્યો છે તે વડોદરા મેડિકલ કોલેજના જે પ્રિમાઇસીસ છે, ત્યાં કેમ્પસ છે તેના દ્રશ્યો છે. ત્યાં આગળ જે તમામ તબીબી પ્રાધ્યાપકો છે તે નીચે બેસીને ધારણા પર બેઠા છે. આજે 1 દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા છે અને આગલા દિવસોની અંદર જો માંગણી નહીં સંતોષાય તો વધુ આક્રમક બનશે તેવી ચીમકી પણ આપી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે તમામ જે તબીબો છે ત્યાં આગળ હડતાલ પર ઉતરી ગયા છે. આપણે જે તબીબી અગ્રણી છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. હડતાલો જે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કે ન્યાય, વી વોન્ટ જસ્ટિસના જે છે તે નારા લગાવી રહ્યા છે, તેની સાથે અમારી માંગે પૂરી કરો તેના પણ નારા લગાવી રહ્યા છે. અને હવે તબીબો જે છે પોતે ઉગ્ર બની રહ્યા છે અને સરકારની સામે બાથ ભીડવા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા છે. ત્યારે આપણે જે છે તે તબીબી અગ્રણી જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ડૉક્ટર સાહેબ, કઈ માંગણીઓને લઈને આપ આજે પ્રતિક ઉપવાસ પર બેઠા છો? 2011થી અમારી એકની એક માંગણીઓના અર્થે અમે વારંવાર સરકારનો સંપર્ક સાધીએ છીએ અને વારંવાર અલગ અલગ પ્રકારના પ્રદર્શનો જેવી કે અમદાવાદમાં રેલી કાઢવી, ગાંધીનગરમાં રેલી કાઢવી, કોલેજમાં માસ CL પર જવું, કોલેજમાં રેલી કરવી, ગાંધીનગર ગૃહ સુધી રેલી કરવી અને છેલ્લે અમને હડતાલના માર્ગ તરફ સરકાર દોરી જ જાય છે. આ બધા અમારી માંગણીઓ નથી. આ માંગણીઓ દ્વારા અમે આ સરકારને મજબૂર કરવા નથી માગતા. આ અમારા નિયત નોકરીલક્ષી હકો છે જે સરકારે અમને માંગ્યા વગર જ આપી દેવાના હોય છતાં પણ અમને માંગીને વિરોધ કરીને, હડતાલના સ્વરૂપે આંદોલન કરીને અને સામાન્ય સેવાઓને માઠી અસર પહોંચાડીને અમારે મેળવવા તરફ લઈ જવું પડે છે. અમારા મુદ્દાઓ જેવા કે સેવાલક્ષી મુદ્દાઓ જેવા કે હંગામી નિમણૂક ચાલુ રાખવી, સેવા વિનિયમિત કરવી, અમારી હંગામી અને GPSCની સેવાઓને સળંગ કરવી, નિયત સમયે અમારી બઢતી કરવી, બઢતી એટલે પ્રમોશન, જે અમારા વિભાગમાં 8-10 વર્ષથી થયા નથી, ઉચ્ચતર પગાર ધોરણ મળવું, કેન્દ્ર સરકારના નિયમ મુજબ સરકારે અમને NPA જે નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ છે એ 20%નો હિસ્સો આપવાનો હોય. આજ દિન સુધી છેલ્લા 4 વર્ષથી અમને 6ઠ્ઠા પગાર પંચ પ્રમાણે 20% આપવામાં આવે છે. અને ડૉક્ટર સાહેબ, આગળની જો આ તમે જે માંગો છે પડતરે નહીં સંતોષાય તો આગળનું પગલું હવે શું રહેશે? આજે અમે રૂટીન સેવાઓ બંધ રાખી છે, નોન કોવિડ સેવાઓ બંધ રાખી છે. આવતીકાલ સુધી આ હડતાલ કાં તો આ મુદ્દાઓનું કોઈ નિરાકરણ સકારાત્મક સ્વરૂપે નહીં આવે, સરકાર લેખિતમાં નહીં આપે કે અમે તમારા કામ આટલા દિવસમાં કરી આપીશું, કાં તો ડાયરેક્ટલી બ્લેન્કેટ ઓર્ડર ઇસ્યુ નહીં કરે, તો આવતીકાલથી અમે તમામ પ્રકારની સેવાઓ, આજે અમે કોવિડ સેવાઓ ચાલુ રાખી છે, ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખી છે, કાલથી આ બધી રૂટીન સેવાઓ ઉપરાંત તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ જેવી કે કોવિડ, ઇમરજન્સી, અમારા તબીબી શિક્ષણની તમામ સેવાઓ બંધ કરવા જઈએ છીએ અને આ હડતાલ અચોક્કસ મુદત તરફ અમે દોરી જઈશું.
બિલકુલ, જો તબીબોની માંગણી નહીં સંતોષાય, હાલ તો જે છે તે નોન કોવિડ સેવાઓ બંધ રાખવામાં આવી છે, ઇમરજન્સી છે, પીએમની જે સેવાઓ છે તે આજનો દિવસ બંધ રાખવામાં આવી છે, પરંતુ હવે તબીબો જે છે તે ઉગ્ર બન્યા છે અને આવતીકાલ સુધી જો આમની માંગણી નહીં સંતોષાય તો ઇમરજન્સી સહિત કોવિડ અને પીએમની તમામ સેવાઓ જે છે તે તબીબો બંધ કરી દેશે અને આ ચોક્કસની મુદતની હડતાલ તરફ જશે. અંકિત ગોંડસીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો રાજકોટ સરદાર સ્વામિનારાયણ મંદિરમાં કોરોના હોસ્પિટલ 100 બેડની ઓક્સિજન સાથે કોરોના દર્દીઓ માટે ઊભી કરાયા છે. આઇસોલેશન બેડ કોરોના દર્દીઓ માટે ઊભા કરાયા છે. અવિરત સેવા, નિઃશુલ્ક ધાર્મિક સંસ્થાઓ પણ કોરોના કપરાકાળમાં આગળ આવી છે. માનવ સેવા પરમો ધર્મને સાર્થક કર્યું છે સૂત્ર. તો હોસ્પિટલ તમામ સુવિધાઓ સાથે ઊભા કર્યા છે 100 બેડ. કોરોનાની તકલીફ હતી અને ફૂલ તકલીફ હતી. હું કાલે સાંજે અહીંયા સરદાર હોસ્પિટલના આંગણે આવ્યો અને ફૂલ ફેસિલિટી મળી, જમવાથી માંડી, દવાથી માંડી, સ્ટાફથી માંડીને બધી એવી ફૂલ ફેસિલિટી મળી. એક દિવસમાં મને 100% ખાતરી કે 100% હાજર થઈ. અમે અહીંયા સ્વામિનારાયણ હોસ્પિટલે અમે આવ્યા સરદાર, તો પછી અમને સુવિધા ઘણી મળી. બધું દેવા કાઢવાની બધી સુવિધાઓ બધી સરસ છે. 3 ટાઈમ જમવા કાઢવા, સવાર નાસ્તો આવી જાય, જમવાનું આવી જાય, બેડ ઉપર જ આવી જાય. નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતતા લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની અ શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો. એક્સપર્ટ અપોલો 24/7. કોરોના મહામારીમાં રસીકરણ સંજીવની સાબિત થઈ રહ્યું છે. લોકો રસીકરણ માટે પોતાના ટર્નની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ઓડિશાના ભુવનેશ્વરમાં રસીકરણ માટે લોકોને રાહ ન જોવી પડે તે માટે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ કરાયું. ना भीड़ भाड़, ना लंबी कतार, बिल्कुल नहीं करना है इंतजार. गाड़ी में बैठे बैठे ही लीजिए टीका. सुपर फास्ट ड्राइव थ्रू वैक्सीनेशन. ओडिशा के भुवनेश्वर में ड्राइव थ्रू वैक्सीनेशन कमाल की साबित हो रही है. लोगों में टीका केंद्रों पर भीड़ भाड़, लंबा इंतजार और लंबी कतार के डर को ड्राइव थ्रू वैक्सीनेशन ने जड़ से खत्म कर दिया है. साथ ही वैक्सीनेशन भी सुपर फास्ट स्पीड से होता है. आम ड्राइविंग कैंपटी करूँ आज आम 400 लोकर स्लॉट छाड़ी काली 5टा बेले ओपन होता गोटे घंटा मध्य कंप्लीट हो जाता. पूरा डिटेलिंग चेक कर स्टाफ अच्छी स्टाफ सांगे आम बीएमसी टीम सांगे काम करूँ और जेते ही पारे चेष्टा करछु सेवा कर. कोरोना के खिलाफ टीकाकरण अभियान में भारत ने अमेरिका और चीन को पीछे छोड़ दिया है. 17 करोड़ से ज्यादा वैक्सीन के साथ भारत दुनिया का सबसे तेज वैक्सीनेशन करने वाला देश है और इसमें ड्राइव थ्रू वैक्सीनेशन कैंपेन मील का पत्थर साबित हो रहा है. सुविधा यहाँ आमको वेट करवा पड़े. प्रथम थर मु फर्स्ट डोज नहीं थी, मते 1.5 घंटा वेट करवा पड़ता. पूरा भारत कोरोना वायरस की दूसरी लहर का सामना कर रहा है. ऐसे में सेल्फ लॉकडाउन, कोरोना गाइडलाइंस का पालन और टीकाकरण कोरोना से बचने में सबसे कारगर है. कोरोना को हराने में आप भी भागीदार बने और कोरोना टीका जरूर लगवाएं. ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.